માધાપુર જુનાવાસ ગ્રામ પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન મહેશ્વરી દ્વારા આમરણાંત ઉપવાસ। વોર્ડ નંબર 1ના કોઈ કામ વિકાસ ન થતા ન હોય, વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં સરપંચ પતિ દ્વારા કિન્નાખોરીપૂર્વક કામો ન કરવા, ન્યાય સમિતિના ચેરમેન અને સરપંચનો ચાર્જ સંભાળીને બેઠા છે, પણ ન્યાય સમિતિની બેઠક પણ બોલાવવામાં આવતી નથી। તલાટી તથા સરપંચના પતિ મિલીભગતથી અમારો વહીવટ રૂંધાય છે। બ્યુરો રિપોર્ટ, વીર ન્યૂઝ લાઈવ, રમેશ સત્યની સાથે। બેન, તમારું નામ અને પરિચય આપજો। મારું નામ લક્ષ્મીબેન। બેન, આજે તમે આમાં ઉપર બેસ્યા છો, શું કારણ? હું ધારા ઉપર બેઠી છું, મને ન્યાય નથી જડતું અને 1 નંબરમાં હું સદસ્ય છું। મત્યા કોલોનીમાં હું ચૂંટલ છું, સતત રજૂઆત કરું છું, વળી ઘડી રજૂઆત કરું છું, મારી કોઈ સાંભળતું નથી। સરપંચ નહીં ને તલાટીને કેટલી વાર રજૂઆત કરી છે? કેટલા વખત વારે ઘડી રજૂઆત કરી, સરપંચને તલાટીને ઘડી 3 વર્ષ થયા હું રજૂઆત કરું છું, મારું કામ નથી થતું। પાસ પડ્યા છે છતાં કામ કરવામાં નથી આવતા। એક આશા કે ન્યાય નહોતો મળે માધાપરમાં, જુનાવાસ પંચાયતમાં સરપંચને તલાટી હતી રજૂઆત કરે ને અસી કામલા કરે 3 વર્ષ થયા અસી હેરાન થઈ ગયા। અહીં અસાં કોઈ કામકારીમાં આછી નહોતું ને જો રજૂઆત કરવા वञो तो सरपंच पति चे तो आठ पैसा में नहीं करे गनो, असां वटि पैसा में तो असीं पंचायत में सदस्य कोला बनो अहिड़ी रीते ने ई गंगाबेन है सरपंच, तो ई चेयरमेन नहीं है ने बो थे हले थी, पर ई दुकान में ज वेती पंचायत में अची थी, કેટલી पब्लिक अची थी सही सी कहला मैंने पाछी हली वञी थी। जे नारायण वाँचे तॾहिं ई गंगा सही करे, ई न चाले, नारायण वहीवट न हले। बस मोई मांग ई है मई मेड़े से थीणा खपे, पास भी आई 3 कम ई थीणा खपे, ई मूंखे लिखित में ॾे। हाँ, 5 कम मई पास करे ने भाजप जी ईअं जोड़ल न, भाजप में जोड़ल आहियां ने भाजप कोई अधिकार मूंखे हिते मिलियल न आहियो। ऐं धाणा वेठी ईअं बुख हड़ताल में, अजी कोई भाजप जो माण्हू पोछा ॻाल्हि न आयो भाई ईअं त कोला वेठा आहियो गेट में। मूंखे किंग थींदो त इनमें सरपंच ने तलाटी जवाबदारी। मोई मांग ई है कि नारायण भाई वहीवट न हले। ભાઈ, તમારું નામ અને પરિચય આપજો। મારું નામ દિલીપ નરેશભાઈ મહેશ્વરી છે। હું માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત સદસ્ય છું। મારા સાથી સભ્ય જે લક્ષ્મીબેન ગાંગજી મહેશ્વરી અનુસૂચિત જાતિ મહિલામાં જે ચૂંટાયેલ સભ્ય છે તે આજે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા છે। એમના સમર્થનમાં અમો મારા સાથી સભ્ય શ્રી મુરુબા બાપુ ને હું આવ્યા છીએ, કારણ કે આ આમરણ ઉપવાસ ઉપર ક્યારે ઉતરવું પડે આપ સમજી શકો છો। જ્યારે કોઈ વિકાસના કામો થતા ન હોય, કોઈ પોતાની મનમાની કરી અને વહીવટ ચલાવવામાં આવે છે, કોઈ જાતનો વિશ્વાસમાં લેવામાં આવતો નથી। માત્ર ને માત્ર હું તું ને રતનિયો એટલા જ માત્ર પોતાના મળતિયાઓના જ કામ કરે છે અને આ વિસ્તારમાં અનેક કામો બાકી છે। જે 1.5 કરોડ રૂપિયા જેટલા જુનાવાસ ગ્રામ પંચાયતના કામો બાકી છે, જે સરકારી રેકર્ડ ઉપર પણ બોલે છે, તે પણ કામો થતા નથી। આજે પ્રજા ત્રાહિતામ છે, પણ આ સરપંચને મગનું મરી થતું નથી। જ્યારે રજૂઆતો કરી છે ત્યારે ખાલી હા થઈ જશે આમ છે, પણ કોઈ ઇમ્પ્લિમેન્ટ છે નહીં। અમે તલાટીને પણ રજૂઆત કરી છે, પણ તલાટીનું પણ કોઈ ધ્યાન ઉપર ચાલતું નથી। અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ રજૂઆત કરી છે કે સાહેબ અમારો કોઈ કામ થતું નથી, કિન્નાખોરીપૂર્વક આ સરપંચના પતિ જે કામ અટકાવે છે તેનો અમારે ન્યાય આપો। આજે આ ન્યાયના માટે અમે લક્ષ્મીબેનના સમર્થનમાં આવ્યા છીએ।